મેં તેને આંખોમાં આંખો નાખીને કહ્યું કે બન્ની બધા ઊભા છે. તેણે સમજી લીધું અને પછી ચૂપ થઈ ગઈ. તે મને બતાવી રહી હતી કે આજે રાત્રે હું તારા રૂમમાં આવીશ. પછી અબ્બુએ બધા ઘરવાળાને ભેગા કર્યા. તેમણે કહ્યું આવો બધા આપણે બેસીએ. અને બન્નીને કહ્યું જા એક જબરદસ્ત ચા બનાવીને લા બધા માટે. બન્ની બધા માટે ચા બનાવવા ચાલી ગઈ અને અમે ત્યાં જ ટીવી લાઉન્જમાં બેસી ગયા વાતો કરવા લાગ્યા. મારા અબ્બુ કહેતા હતા કે બસ નોકરી પર લાગી જા, ઘરના હાલાત થોડા સારા થઈ જશે, બન્નીની શાદી કરાવી દઈશ. ત્યારે બન્ની તરત જ બોલી પડી. તેણે કહ્યું ના અબ્બુ, હું હજુ શાદી નથી કરવા માંગતી. અબ્બુએ કહ્યું કે આટલી મોટી થઈ ગઈ છે, ક્યારે કરશે? ત્યારે બન્નીએ કહ્યું અબ્બુ, હું મારી પસંદથી શાદી કરીશ. અમ્મીએ કહ્યું આછું જ્યારે કરશોથી કહી દઉં, હું મારી પસંદથી શાદી કરીશ. ફિલહાલ ટોપિક ચેન્જ કરો. પછી રાતના કેટલાક વાગ્યા હતા અને બધા ઘરવાળા આસ્તે આસ્તે પોતપોતાના રૂમમાં ચાલી ગયા. આજે મારા અબ્બુનો મૂડ ખુશગવાર હતો. આજે મારી અમ્મીની ખેર નહોતી. અબ્બુએ આજે મારી અમ્મીની ઠીકઠાક રીતે લેવાની હતી. પછી બધા લોકો પોતપોતાના રૂમમાં ચાલી ગયા. અમ્મી કોઈ કામે રસોડામાં ગઈ તો હું પણ તેમની પાછળ ચાલ્યો ગયો. મેં તેમને કહ્યું અમ્મી, લાગે છે કે આજે તમારી ખેર નથી. અબ્બુ આજે ખુશગવાર મૂડમાં છે. તેમણે કહ્યું હા કમરાન, લાગે તો મને પણ એવું જ છે, પણ હું તને મિસ કરીશ. હવે તેની સાથે મારું દિલ નથી કરતું. મેં કહ્યું કોઈ વાત નથી અમ્મી, અમે પછી કરી લઈશું. તેને પણ તો રાજી રાખો. અમ્મીએ કહ્યું હું છું ને તો હું રાજી રાખી લઈશ, મને પરેશાન થાવ છો. પછી તે પણ ચાલી ગઈ અને હું પણ ઉપર મારા રૂમમાં આવી ગયો. હવે હું બન્નીની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તે આવે અને હું તેની જી ભરીને લઉં. આજે હું તેને જી ભરીને અને પોતે પણ સુકૂન હાંસલ કરીશ. આજે હું તેને જી ભરીને ખુશ કરીશ. હું તેની સાથે કરવાના સારા રસ્તા વિચારી રહ્યો હતો અને પછી મારા રૂમનો દરવાજો ખુલ્યો. મેં જોયું બન્ની આવી છે. તેણે કહ્યું આ ચલો જાઓ, હજુ ફ્રેશ નહીં થયા. મેં કહ્યું ના બન્ની. તેણે કહ્યું તું પણ ફ્રેશ થઈને આવી છે શું? તેણે કહ્યું હા, હું તો ઘણી સારી રીતે ફ્રેશ થઈને આવી છું. પછી શું અમે બંને એકસાથે ચાલીએ ફ્રેશ થવા? મેં કહ્યું પછી ક્યારેક ચાલીશું. ફિલહાલ તું એકલી જા અને જલ્દી આવજે. આજે મારા ઘરમાં નીચે અબ્બુ મારી અમ્મી સાથે અને ઉપર હું મારી બહેન સાથે સુકૂન હાંસલ કરવાના હતા. મારા ઘરના હાલાત હવે પહેલા જેવા ખુશગવાર થઈ ગયા હતા. પછી હું જલ્દી ફ્રેશ થવા ચાલ્યો ગયો. પછી હું ફ્રેશ થઈને ટાવલ લપેટીને બહાર આવ્યો. બન્નીએ મને ઇલતમાં જોયો અને તેણે મારો ટાવલ અને બધું ફરીથી પોતાના કામમાં લાગી ગઈ. કદાચ તે ઘણાકને ક્યાંકથી ગુજારો ચાલતો હતો, પણ હું મહેસૂસ કરી રહ્યો હતો કે તે એવી રીતે લાગી હતી જાણે તેને પહેલી વખત મળતું હજુ. પછી મેં કહ્યું બન્ની હવે બસ કરો, હવે મેચ ખેલીએ. તેણે કહ્યું ના તું રોકો હજુ. પછી મેં તેને પકડી લીધી અને કહ્યું કરું છું. પછી તેણે કહ્યું કે તું નીચે લેટ થઈ જા, આજે હું તારી સવારી કરીશ. મેં કહ્યું ઠીક છે, પહેલાં તું મારી સવારી કર અને પછી હું તારી સવારી કરીશ. તેણે કહ્યું ઠીક છે. પછી હું લેટ થઈ ગયો. પછી તે સવાર થઈ અને તેણે ગાડીની રેસ દઈ દીધી. હવે તેની ગાડી ખૂબ જ સ્પીડથી ચાલતી જતી હતી. પછી મેં તેને કહ્યું બન્ની હવે રોકો, હા દો, હવે હું પણ ગાડી ભાંગી નાખું. પછી તે હટી ગઈ અને પછી હું પણ ગાડી ભાંગી નાખું. પછી તે હટી ગઈ અને પછી હું સવાર થઈ ગયો. પછી અમે બંને આઉટ થઈ ગયા. નિર્જીવ થઈને ત્યાં જ ઘણી વાર સુધી પડ્યા રહ્યા. બન્ની મને કહેવા લાગી ભાઈ આજે તમે અબ્બુ પાસેથી સાંભળ્યું અને મારી શાદી વિશે સોંપી રહ્યા છો. મેં કહ્યું હા બન્ની, આખરે એકને એક દિવસ તો તમને કહેવા માંગુ છું. હું આ ઘરમાં અને કોઈને નથી કહી શકતી, તમે મારા રાજદાર છો. મેં કહ્યું જી બન્ની બોલો. તેણે કહ્યું પાડોશમાં એક છોકરો છે જેમ મોબાઈલ શોપ ચલાવે છે, તેનું નામ દાનિશ છે. હું તેને પસંદ કરું છું અને તે મને પસંદ કરે છે. તમે અબ્બુ સાથે વાત કરો કે જો મારી શાદી કરવી જ હોય તો તેની સાથે કરો. મેં કહ્યું આ શું બન્ની, તે મને ધોકો આપ્યો છે અને તું આ શું કહે છો? તું શું ગુલ ખીલાવતી હતી આ ઘરમાં મારી પીઠ પાછળ? તેણે કહ્યું શું થયું ભાઈ, શાદી આખરે કરવી તો છે. હું તો તમારી સાથે શાદી નથી કરી શકતી ને, તેથી મેં પણ મારું જીવનસાથી શોધવું પડ્યું. સો મેં શોધી લીધો. મેં પૂછ્યું આ બધું ક્યારથી ચાલતું હતું? તેણે કહ્યું 6 મહિના થઈ ગયા છે. મેં કહ્યું આછું, તે દાનિશ સાથે આવું કામ પણ કર્યું છે જે અમે હમણાં કર્યું. મને સમજાઈ ગયું કે દાલમાં કંઈક કાળું છે. પછી મેં કહ્યું બોલ, શા માટે ચૂપ થઈ ગઈ? તેણે કહ્યું સાચું બોલું. મેં કહ્યું હા, અને નહીં તો શું ખોટું બોલે? તેણે કહ્યું હા, 2-3 વખત કર્યું છે. મેં કહ્યું બન્ની તને શરમ નથી આવતી? મારી પીઠ પાછળ આવું કામ કરતી હતી. તેણે કહ્યું ભાઈ આ વાતો છોડો, બસ તમે અબ્બુ સાથે વાત કરો કે મારી શાદી કરવી છે તો તે દાનિશ સાથે કરવી છે. મેં કહ્યું આછું બન્ની, મને તફસીલથી બતાવ કે કયા ટાઈમે તું મળતી રહી છે. તેણે કહ્યું તમને તો ખબર છે કે ઘરમાં બધા સેજ ઘણા ચાલી જતા હતા અને પછી હું રાતના 12 વાગ્યે તેને બોલાવી લેતી હતી અને અમે ફરીથી સીધા તમારા રૂમમાં આવતા હતા. પણ ભાઈ એક વાત છે, તેનો ગાજર તમારા ગાજર કરતાં વધારે મોટો અને તગડો હતો. મેં કહ્યું આ તું શું બોલે છે છો? તેણે કહ્યું હા વાકે શરૂઆતમાં તો હું તેને બરદાસ્ત પણ નથી કરી શકતી હતી.
અને હવે હું તેની આદી થઈ ગઈ છું. તમે યકીન કરો ભાઈ, આજે મેં તમારી સાથે ગઈ છું. તમે યકીન કરો ભાઈ, મેં તમારી સાથે મેચ ખેલ્યો હતો. મને તે સુકૂન નથી મળ્યો જે દાનિશ સાથે મળે છે. હવે હું પોતે ઘણો જહીન અને અક્કલમંદ અને તાકાતવર સમજતો હતો. આ કોણ છે જે મારા કરતાં પણ વધારે તાકાતવર છે? જોયેલો તો હતો, અમારા જ મોહલ્લામાં રહેતો હતો. હું તેને લુફર સમજતો હતો. મેં તેની સાથે ક્યારેય વાત કરવાની કોશિશ નથી કરી, પણ તેણે મારી બહેન સાથે આવું કામ કરી દીધું હતું. પછી મેં આછું, તું ફિલહાલ અહીંથી જા, અમે પછી વાત કરીશું. તેણે કહ્યું, ના ભાઈ, મને તમારી સાથે અને વધારે વાત કરવી છે અને તે તમને માનવી પડશે. મેં કહ્યું, શું? તેણે કહ્યું, ભાઈ, હું તમારા રૂમમાં દાનિશ સાથે ફરીથી મળવા માંગુ છું. મેં કહ્યું, બન્ની, શું તારું દિમાગ ખરાબ થઈ ગયો છે? પોતાના ભાઈને તું આવું બોલે છે? ખબરદાર જો તે આવી વાત કરી. પછી તેણે કહ્યું, ભાઈ, મારું મોં ના ખુલાવો. તમે શરાફતથી માની જાઓ, વરના મારી પાસે બીજો રસ્તો પણ છે. હવે તે મને ધમકાવી રહી હતી. મેં કહ્યું, જે તારી પાસે બીજો રસ્તો છે તે તું ઇખ્તિયાર કરી લે. હું જોઉં છે અને તું શાદી કરવાનું સોંપી રહી છે તેની સાથે. આજે પછી હું તને તેની સાથે મળવા નહીં દઉં. પછી તેણે કહ્યું, આછું વાકે. પછી તેણે કહ્યું, આછું ભાઈ, તમે કાલ સુધી રોકો, હું તમને સરપ્રાઈઝ આપીશ. અને પછી તે આવું કહેતી ચાલી ગઈ. મેં તેને બોલાવ્યો કે રોકો, મારી વાત સાંભળો. પણ પતા નહીં હવે તે મને શું સરપ્રાઈઝ આપવાની હતી. મારું દિલ વધારે ડરી રહ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે મારી એવી કઈ કમજોરી છે જે બન્નીને ખબર છે, જેનો ઉપયોગ કરીને તે મને બ્લેકમેઇલ કરવાની હતી. આવું વિચારતા વિચારતા મારી આંખ લાગી ગઈ અને પતા નહીં કે સવારે ક્યારે ઉઠ્યો. આગળ શું થયું એ જાણવા માટે ભાગ નની રાહ જુઓ અને આ વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.